સુરતમાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. ફીકા પડી ગયેલા સંબંધમાં રંગરોગાન કરવાનો અવસર એટલે હોળી, અને હોળીના રંગમાં હર કોઈ રંગાઈ જાય છે. ત્યારે હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે. ફાગણ પૂનમ પર હોલિકા દહન અને ત્યાર પછીના દિવસે ધૂળેટી ઉજવાય છે. ત્યારે ધૂળેટી પર મનની કડવાશ ભૂલી લોકો એકબીજાને રંગ લગાવે છે અને હોળીનો તહેવાર જીવનમાં રંગનું મહત્વ ધરાવે છે. ત્યારે આજે દેશભરમાં ધૂળેટી પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી, સાથે સુરતમાં પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખાખી રંગમાં દેખાતી સુરત શહેર પોલીસ પણ આજે અનેક રંગોમાં રંગાઈ હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ પરિવાર સાથે ધૂળેટી પર્વ મનાવ્યો હતો. પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. हिंदी गुजराती आज अपना धूळेटीना त्यौहार ऊपर हमारा पुलिस परिवार સાથે અમે લોકો હોલી ધૂળેટી રમીએ છીએ અને સારી બાબત આ છે કે બધા અમારા કોન્સ્ટેબલથી માંડી બધા સિનિયર અધિકારી તક એક સાથે રમે છે અને સાથોસાથ આજના એક એવા દિવસ હોય છે જ્યાં આમાં તમામ ગિલા શીખવા દુશ્મની ભૂલાવીને ગલે મળીને પૂરા સમય अपना એક સાથે મળીને કામ કરવા જોઈએ. તો આ જ અપીલ હું આપણે સુરતવાસીઓને કરું છું. આ બધા એક સાથે મળીને તમામ વાંધા ભૂલી લેજો, अपने सूरत शहर में आगे ले जाओ અને જે રીતે બધાના ચહેરા ઉપર અલગ અલગ કલરના એક खूबसूरत कलर बने छे. आपने जिंदगी में भी सुख समृद्धि सारा हेल्थ में कलर रहे. आखा वर्ष आप सुखी रहो. બધા લોકો અમે અને આ બધા મળીને કાયદાને વ્યવસ્થા જાળી એ બધાને જો મેં રિક્વેસ્ટ કરી શુભેચ્છા પણ આપી હતી. सूरत तो अपना त्यौहार માટે જાણીતા અને રંગીલા શહેર છે જો અને જો તમામ त्यौहारो खूब सारी રીતે ઉજવે છે તો અમે भी खूब एंजॉय કરીએ છીએ सूरतમાં. और सुरतीस तो हरदम एक ग्रेट लोगों से जो है आ धरती ने एवं प्रताप से जो है तो तमाम लोगों पर जिंदगी खूब सारी રીતે જીવે છે.